વિસાવદર વિસાવદર અને વિસાવદર છેલ્લા 24 કલાકથી એકમાત્ર ચર્ચા ચાલતી હતી કે વિસાવદરની અંદર શું, કોણ જીતશે કે કોણ હારશે, કોનું ત્યાં પલડું ભારે અને કોણ ત્યાંથી આગળ નીકળશે। જો કે આ તમામ ચર્ચાની વચ્ચે ગોપાલ ઇટાલિયા જીત્યા અને કિરીટ પટેલની હાર થઈ, પરંતુ ચર્ચા ત્યાં એ ચાલી રહી છે કે જયેશ રાદડિયા શું રાદડિયા હવે મંત્રી બનશે? રાદડિયાનું 2027માં ભવિષ્ય શું? સૌરાષ્ટ્રમાં હવે નવા જૂની થશે કે કેમ? કેમ કે એક તરફ જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના મોટા નેતા, મોટા આગેવાન, અને સામે પક્ષે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ કે જ્યાં સૌરાષ્ટ્રથી વધુ એક પાટીદાર સમાજના મોટા નેતાનો ઉદય થયો એવું લોકો કહી રહ્યા છે। એક વાત એ પણ છે કે આ પરિણામો આવ્યા બાદ નિષ્ણાંતો એવું પણ માની રહ્યા છે કે જયેશ રાદડિયાએ અપીલ ન કરી હોત તો ભાજપના કિરીટ પટેલે ખૂબ ખરાબ રીતે હારી જાત અને વિરોધ પક્ષોને કાબૂમાં રાખવા આજે પણ જયેશ રાદડિયા તાકાતવર સાબિત થયા છે, આવું વિસાવદરના લોકો અને રાજકીય પંડિતો માની રહ્યા છે। પરંતુ આ તમામની વચ્ચે જયેશ રાદડિયાનું ભવિષ્ય શું? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની રાજનીતિમાં બે એવી ઘટનાઓ એક જ દિવસે બની કે જેમાં ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર એક જ દિવસની અંદર માત્ર 3 કલાકના ફેરે બન્યા। બપોરે 12:39 આસપાસ ગોપાલ ઇટાલિયાની જીત થઈ। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની એ મામલો હતો અને બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું। આપણે વાત કરવી છે વિસાવદરની અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાની જીત અને જયેશ રાદડિયાનું ભવિષ્ય શું। તો સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક આખરે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ જીતી લીધી અને હવે ચર્ચાઓ એ શરૂ થઈ છે કે ભાજપના મોટા નેતા જયેશ રાદડિયા અને હાઈકમાન્ડ એટલે કે જયેશ રાદડિયા સામે હાઈકમાન્ડ નારાજ છે અને ટૂંક સમયમાં કાર્યવાહી કરે એવી શક્યતાઓ અને એવા અંદાજો અત્યારે એની ચર્ચાઓ એ ચાલી રહી છે। જો કે સ્થાનિક મત અને અહેવાલો મુજબ જયેશ રાદડિયાએ વિસાવદરની સંપૂર્ણ જવાબદારી સંભાળી ન હોત તો ભાજપના કિરીટ પટેલને અત્યારે જેટલા મત મળ્યા તેનાથી ઘણા ઓછા મત મળ્યા હોત। બીજી બાજુ ગોપાલ ઇટાલિયાએ ઐતિહાસિક જીત મળતા જ હવે વિરોધ પક્ષનો આત્મવિશ્વાસ એ વધી રહ્યો છે, તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપને પછાડવા માટેની કામગીરી પણ હવે વિરોધ પક્ષની ભૂમિકામાં કદાચ આમ આદમી પાર્ટી શરૂઆત કરશે। આ ઉપરાંત કેજરીવાલની નજર પણ 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી પર મંડાશે, જેને લઈને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓની ગુજરાતની અંદર અવરજવર પણ એ આગામી દિવસોમાં વધે તેવી શક્યતાઓ છે। આ સ્થિતિમાં જો ભાજપના હાઈકમાન્ડે જયેશ રાદડિયા સામે પણ કાર્યવાહી કરે તો ભાજપની હાલત વધુ કફોડી એ સૌરાષ્ટ્રની અંદર બને। કેમ કે વિસાવદર બેઠક કે ભાજપ ભલે હારી ગયું હોય પણ જયેશ રાદડિયાનું વર્ચસ્વ આજે પણ સૌરાષ્ટ્રની અંદર એવું ને એવું જ છે। જયેશ રાદડિયાની નારાજગી એ પોષાય તેમ નથી। કોને? તો ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રની અંદરથી ફરી એક વખત જે મજબૂતાઈ સાથે અત્યારે ભાજપ સૌરાષ્ટ્રમાં ઊભું છે એ જ રીતે ઊભું રહેવું હોય તો જયેશ રાદડિયાની નારાજગી ભાજપને પોષાય તેમ નથી। સૂત્રો એવું જણાવી રહ્યા છે કે આગામી સમયમાં જ્યારે પણ વિસ્તરણ થશે ત્યારે જયેશ રાદડિયાને કેબિનેટનું મંત્રી પદ જ આપીને ખુશ કરી દેવાશે। જો આવું થાય તો જ જયેશ રાદડિયાએ પોતાના વર્ચસ્વનો લાભ ભાજપને અપાવશે। જો નારાજ થશે તો તેઓ નિષ્ક્રિય થઈ જશે, જેથી ભાજપને વધુ નુકસાન પણ થઈ શકે તેવી શક્યતાઓ છે। વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી 2-3 દિવસ પહેલા જ ભાજપના મોટા નેતાઓએ હારની ભીતિ દેખાઈ હતી, જેને લઈને તેઓ ઘરે ઘરે જઈને મતદાતાઓને એવું કહેતા હતા કે તમે કિરીટ પટેલ સામે ભલે ગમે એટલો વાંધો હોય પણ તમારે તેમને જ મત આપીને જયેશભાઈનું ઋણ ઉતારવાનું છે। આવું ત્યાંના સ્થાનિક લોકો તરફથી માહિતી મળી રહી છે, એ લોકો જણાવી રહ્યા હતા।
જો કે લોકોને ઇમોશનલી બ્લેકમેલ કરવાનો કિમિયો પણ કારગત ન નીવડ્યો. આ તરફ હવે એવી ચર્ચાઓ છે કે ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપ્યા બાદ એવો પણ ગણગણાટ શરૂ થયો હતો. ભાજપમાં બંધ બારણે એવી પણ ચર્ચાઓ થતી હતી કે કિરીટની છબી દાગી નેતા તરીકેની છે, તેમની સામે કરોડોના કૌભાંડનો આક્ષેપ છે. એક તબક્કે જયેશ રાદડિયાએ પણ એવું કહ્યું હોવાના સમાચારો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતા. જો કિરીટ પટેલ આટલા બધા દાગદાર હોવાની જાણ મને વહેલી પડી હોત તો હું વિસાવદર બેઠક જીતાડવાની જવાબદારી જ ન લેત. જો કે હવે આગામી સમયમાં જ ખબર પડશે કે જયેશ રાદડિયાને મંત્રીપદ મળે છે કે કેમ, કે પછી જયેશ રાદડિયાની નારાજગી દૂર કરવામાં ભારતીય જનતા પાર્ટી રસ નથી દાખવતી. તમારું શું માનવું છે? કેમ કે સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજના મોટા નેતા તરીકે જયેશ રાદડિયા છે અને તેની સામે હવે આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સૌરાષ્ટ્રની અંદર પોતાનો ડેરો હવે જમાવશે અને વિસાવદરથી પાટીદાર સમાજના મોટા નેતા ઉભરીને આવે તો કદાચ નવાય નહીં. કેમ કે ભૂતકાળની અંદર સ્વર્ગસ્થ કેશુબાપુ પણ ત્યાંથી એ જીતીને આવ્યા હતા અને કેશુબાપાએ જીત્યા બાદ સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર ગુજરાતના એ પાટીદાર સમાજના હોય કે તમામ સમાજના મોટા નેતા સાબિત થયા હતા. અને હવે ગોપાલ ઇટાલિયા પણ ત્યાંથી જીત્યા છે, ત્યારે જોવું રહેશે કે ગોપાલ ઇટાલિયા પણ શું કેશુબાપાના નકશે કદમ પર આગળ વધશે. તમારું શું માનવું છે? આગામી સમયમાં જયેશ રાદડિયાનું ભવિષ્ય શું એ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.